વડોદ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર તેમજ મોવાલ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારે મોવાલ ગામે ચૂંટણી પ્રચાર સાથે ફેરણી યોજી હતી। ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સહિત આગેવાનો પણ ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા। જિલ્લા અને તાલુકા પંચાયતની યોજાનાર ચૂંટણી માટે રવિવારે ઉમેદવારોમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળ્યો હતો, જેમાં પાદરાના વડોદ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર પુષ્પાબેન સુરસંગ પઢિયાર તથા મોવાલ બેઠકના ભાજપના ઉમેદવાર પિનાકીનસિંહ ચૌહાણે મોવાલ ગામે ચૂંટણી પ્રચાર અર્થે ફેરણી સાથે લોકસંપર્ક કર્યો હતો। મોવાલ વિસ્તારમાં લોકસંપર્ક દરમિયાન પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા પણ ઉમેદવારો સાથે વિસ્તારમાં ચૂંટણી ફેરણીમાં ખાસ મતદારોને મળ્યા હતા, જ્યાં વિજયના વિશ્વાસ સાથે પ્રજામાં સમર્થન મળી રહ્યું હતું। વડોદ જિલ્લા પંચાયતમાં આવતી તમામ તાલુકા પંચાયત ભાજપના ઉમેદવારો મોવાલમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો અને પ્રજા તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જેથી ભાજપના ઉમેદવારોને જંગી મતોથી વિજય મળશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો। પાદરા તાલુકા મોવાલ ગામે મોવાલ તાલુકા પંચાયતના ઉમેદવાર પિનાકીનસિંહ ચૌહાણ અને વડોદ જિલ્લા પંચાયતના ઉમેદવાર પુષ્પાબેન સુરસિંહ પઢિયારના પ્રચાર અર્થે આજરોજ મોવાલ ગામમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે અને ગ્રામજનો ખૂબ જ સારો આવકાર મળ્યો છે। ભારતીય જનતા પાર્ટીની વિકાસની કામગીરી જે ગામે ગામ અને જન જન સુધી પહોંચી છે, તેના કારણે આજે તમામ મતદારો તરફથી ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમારા બંને ઉમેદવારો સારી લીડથી જીતશે। આજરોજ મોવાલ ગામે વડોદ જિલ્લા પંચાયતના ઉમેદવાર પુષ્પાબેન સુરસિંહ પઢિયાર તેમજ તાલુકા પંચાયતના ઉમેદવાર પિનાકીન રણજીતસિંહ ચૌહાણ આજે મહારેલીનું આયોજન કરેલું, તેમાં ખૂબ મોટી સંખ્યામાં મોવાલના મતદારો તેમજ ભાવિ ભક્તો પધાર્યા, તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને અમારા કમળને બહુમતીથી જીતાડશે એવી આશા મતદારોએ અમને આપી।